નમસ્કાર મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું જે તમને આવનારી પરીક્ષાઓ જેમ કે તલાટી, બિન સચિવાલય, ગુજરાત હાઈકોર્ટ, કોન્સ્ટેબલ, પીએસઆઈ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, મામલતદાર વગેરે જેવી પરીક્ષાઓ માટે આ ખૂબ જ અગત્યના પ્રશ્નો રહેશે. મિત્રો, આમાં આપણે એવા પ્રશ્નો લીધા છે જે ઘણીવાર પરીક્ષામાં રિપીટ થતા હોય છે અને એવા પ્રશ્નો પણ છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના હોય. તો હું આશા રાખીશ કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે. જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા સમયમાં હું જેટલા પણ નવા વિડીયો અપલોડ કરું તેની રેગ્યુલર નોટિફિકેશન તમને મળતી રહે. તો સ્ટાર્ટ કરીએ આપણે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો. તો પહેલો સવાલ જોઈશું કે ભારતના બંધારણમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણને અનુસરીને ઉમેરવામાં આવી છે? તો એમાં ઓપ્શનમાં આપેલું છે કેનેડા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ કે આયર્લેન્ડ. જે મિત્રોને આનો જવાબ આવડતો હોય એ કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપશો, A, B, C કે D. તો આનો સાચો જવાબ શું આવશે? દક્ષિણ આફ્રિકા. ત્યારબાદ અમદાવાદ શહેર ફરતે કોર્ટ બનાવી 12 દરવાજા કોણે મુક્ત કર્યા? અમદાવાદ શહેર ફરતે કોર્ટ બનાવી 12 દરવાજા કોણે મુક્ત કર્યા હતા? તો એમાં ઓપ્શનમાં છે અહમદ શાહ, મહેમૂદ બેગડાએ, કુતબુદ્દીને કે મોમિન ખાને. તો સાચો જવાબ શું આવશે? મહેમૂદ બેગડાએ. ત્યારબાદ સિમલીપાલ રાષ્ટ્રીય પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? સિમલીપાલ રાષ્ટ્રીય પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શનમાં આપેલું છે રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક કે ઝારખંડ. તો શું જવાબ આવશે આનો? ઓડિશામાં. ત્યારબાદ શરીરની દરેક ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? તો ઓપ્શનમાં આપેલું છે ચેતાતંત્ર, હાઇપોથેલેમસ, નાનું મગજ કે મોટું મગજ. તો સાચો જવાબ શું આવશે આનો? ચેતાતંત્ર. ત્યારબાદ આગળ જોઈએ. સંગમ વંશનો પ્રથમ શાસક કોને ગણવામાં આવે છે? તો ઓપ્શનમાં છે બુક્કા, હરિહર, કૃષ્ણરાય કે પછી દેવરાય. તો સાચો જવાબ આવશે હરિહર. ત્યારબાદ ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે? ઓપ્શનમાં આપેલું છે ડીસા, રાધનપુર, રાજકોટ કે અમરેલી. જે મિત્રોને જવાબ આવડતા હોય એ કોમેન્ટ બોક્સમાં જવાબ આપશે અને છેલ્લે તમે ચેક કરજો કે તમારે કેટલા સાચા પડ્યા. તો આનો જવાબ શું આવશે? ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકાસ થયો છે? તો રાજકોટ ખાતે. ત્યારબાદ નાબાર્ડ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઓપ્શનમાં છે 1980, 1982, 1988 કે 1984. તો સાચો જવાબ આવશે 1982માં. ત્યારબાદ કનૈયાલાલ મુનશીએ કયા સાહિત્યકારને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કયો છે? ફરીથી વાંચજો, મોસ્ટ IMP છે. કનૈયાલાલ મુનશીએ કયા સાહિત્યકારને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કયો છે? તો ઓપ્શનમાં છે જયશંકર સુંદરી, જસવંત ઠાકોર, અસતાય ઠાકર કે પ્રેમાનંદ. જે મિત્રોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ બોક્સમાં જવાબ આપશે કે કનૈયાલાલ મુનશીએ કયા સાહિત્યકારને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કયો છે? તો એનો સાચો જવાબ આવશે પ્રેમાનંદ. તો એ તમે યાદ રાખજો. ત્યારબાદ રિસ્પાઇન દવા શા માટે આપવામાં આવે છે? રિસ્પાઇન દવા શા માટે આપવામાં આવે છે? તો ઓપ્શનમાં આપેલું છે લોહીના ભ્રમણ માટે, પરિભ્રમણ માટે, બ્લડ પ્રેશર વધારવા માટે, બ્લડ પ્રેશર ઘટાડવા માટે કે વ્યક્તિને બેભાન કરવા માટે. તો સાચો જવાબ આવશે બ્લડ પ્રેશર ઘટાડવા માટે.
ત્યારબાદ કેટલું વાર્ષિક ટર્નઓવર સુધી વ્યક્તિને જીએસટી દાયરામાંથી બહાર રાખવામાં આવશે? તો ઓપ્શનમાં છે 10 લાખ, 12 લાખ, 15 લાખ કે 20 લાખ. તો સાચો જવાબ શું આવશે આનો? 20 લાખ સુધીનું જો ટર્નઓવર હોય તો એમને જીએસટી દાયરામાંથી બહાર રાખવામાં આવશે, એમને જીએસટી ભરવાનો નથી. ત્યારબાદ બહુઉદ્દેશીય પરિયોજનાઓને આધુનિક ભારતના નવા તીર્થ સ્થાનો તરીકે કોણે ઓળખાવી? તો ઓપ્શનમાં છે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, જગજીવન રામ, કનૈયાલાલ મુનશી. તો સાચો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. ત્યારબાદ બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાનૂની જોગવાઈ દર્શાવવામાં આવી છે? બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાનૂની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે? તો ઓપ્શનમાં છે 10મી, 8મી, 9મી કે પછી 11મી. તો આનો સાચો જવાબ શું આવશે? 10મી. ત્યારબાદ ચંગીઝ ખાન નામનો મોંગોલ સરદાર કોના સમયમાં ભારત ઉપર લશ્કર લઈ ચડી આવ્યો હતો? ચંગીઝ ખાન નામનો મોંગોલ સરદાર કોના સમયમાં ભારત ઉપર લશ્કર લઈ ચડી આવ્યો હતો? તો ઓપ્શનમાં આપેલું છે અલાઉદ્દીન ખિલજી, કુતબુદ્દીન ઐબક, ઇલ્તુમિશ, ગ્યાસુદ્દીન તગલક. તો સાચો જવાબ આવશે સી, ઇલ્તુત્મિશ. ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ સુરત ખાતે છાપખાનું ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો ઓપ્શનમાં આપેલું છે 1848, 1842, 1856, 1831. તો આનો સાચો જવાબ શું આવશે? 1842માં. ત્યારબાદ 1902માં અમદાવાદમાં ભરાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ કોણ હતા? તો રાસબિહારી બોઝ, સુરેન્દ્રનાથ બેનર્જી, સુભાષચંદ્ર બોઝ કે વ્યોમેશચંદ્ર બેનર્જી. તો સાચો જવાબ શું આવશે? સુરેન્દ્રનાથ બેનર્જી. ત્યારબાદ તારાપુર પરમાણુ વિદ્યુત કેન્દ્રની સ્થાપના કોની મદદથી કરવામાં આવી હતી? તો ઓપ્શનમાં આપેલું છે રશિયા, બ્રિટન, USA કે કેનેડા. તારાપુર પરમાણુ વિદ્યુત કેન્દ્રની સ્થાપના કોની મદદથી કરવામાં આવી હતી? તો USA દ્વારા. ત્યારબાદ મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહોના સુપ્રસિદ્ધ શૈવ મંદિરો કયા વંશના રાજાઓએ બંધાવેલ છે? તો ઓપ્શનમાં છે ચંદેલ, ચોલ, ચાલુક્ય કે પછી પાલ. તો સાચો જવાબ આવશે ચંદેલ. કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસી આંગણવાડી ગણાય છે? કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસી આંગણવાડી ગણાય છે? તો સાચો જવાબ આવશે નળ સરોવર. ત્યારબાદ રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવી શકે છે? તો ઓપ્શનમાં છે અનુચ્છેદ 78, અનુચ્છેદ 68, અનુચ્છેદ 108, અનુચ્છેદ 88. તો સાચો જવાબ શું આવશે? 108 મુજબ રાષ્ટ્રપતિ બંધારણના 108 અનુચ્છેદ અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવી શકે છે. ત્યારે ભારતમાં કૃષિ પછી સૌથી વધુ રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર કયું છે? ઓપ્શનમાં છે સ્ટીલ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ કે સિમેન્ટ ઉદ્યોગ. તો સાચો જવાબ આવશે કાપડ ઉદ્યોગ. ત્યારબાદ કલ્હણ દ્વારા રચિત રજત રંગીણી ગ્રંથમાં કયા પ્રદેશના રાજાનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે? તો ઓપ્શનમાં છે માળવા, કનોજ, કાશ્મીર કે વિજયનગર. તો સાચો જવાબ શું આવશે? કાશ્મીર. ત્યારબાદ ગુજરાતના જાણીતા સંગીતકાર કલ્યાણજી આનંદજીનું મૂળ વતન કયું છે? ગુજરાતના જાણીતા સંગીતકાર કલ્યાણજી આનંદજીનું મૂળ વતન કયું હતું? તો
તો ઓપ્શનમાં છે ચાંપાનેર, જૂનાગઢ, વડનગર કે માંડવી. તો સાચો જવાબ આવશે માંડવી. માંડવી સાચો જવાબ આવશે. ત્યારબાદ બંધારણમાં નવું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું છે? ઓપ્શનમાં છે 5મા, પ્રથમ, 7મા કે તૃતીય. તો સાચો જવાબ આવશે પ્રથમ. ત્યારબાદ કાચ અને ડિટર્જન્ટની બનાવટમાં કયું રસાયણ વાપરવામાં આવે છે? તો ઓપ્શનમાં છે સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયકાર્બોનેટ, કોસ્ટિક સોડા કે સોડિયમ કાર્બોનેટ. તો સાચો જવાબ આવશે સોડિયમ કાર્બોનેટ, ડી. ત્યારબાદ અંતરિક્ષ શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ઓપ્શનમાં છે તિરુવનંતપુરમ, બેંગલુરુ, હૈદરાબાદ કે પછી હરિકોટા. તો સાચો જવાબ શું આવશે? બેંગલુરુ. ત્યારબાદ નીચેનામાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી? ઉમાશંકર જોશી છે, રઘુવીર ચૌધરી, રાજેન્દ્ર પ્રસાદ કે સુંદરમ. આમાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી? તો સાચો જવાબ આવશે સુંદરમ. ત્યારબાદ શંકરાચાર્યએ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું? તો ઓપ્શનમાં આપેલું છે 32 વર્ષ, 22 વર્ષ, 36 વર્ષ કે 28 વર્ષ. તો સાચો જવાબ આવશે 32 વર્ષ. ત્યારબાદ મગદલ્લા બંદર કઈ નદીના મુખ પર આવેલું છે? ઓપ્શનમાં છે તાપી, મહી, અંબિકા કે પછી નર્મદા. તો સાચો જવાબ આવશે તાપી. મગદલ્લા બંદર એ તાપી નદીના મુખ પર આવેલું છે. ત્યારબાદ ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જલીય જીવ તરીકે ક્યારે ઘોષિત કરવામાં આવી? ઓપ્શનમાં આપેલું છે ઓગસ્ટ 2010, જાન્યુઆરી 2010, ઓક્ટોબર 2009 કે ઓક્ટોબર 2010. તો સાચો જવાબ આવશે ઓક્ટોબર 2009માં ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જલીય જીવ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આધુનિક વસ્તીશાસ્ત્રનો પિતા કોને ગણવામાં આવે છે? આધુનિક વસ્તીશાસ્ત્રનો પિતા કોને કહેવામાં આવે છે? તો ઓપ્શનમાં આપેલું છે ઓગસ્ટ કોન્તે, પ્રોફેસર માલ્થમ, જ્હોન ગ્રાઉન્ડ કે હર્મન ગ્રાસ. તો સાચો જવાબ આવશે જ્હોન ગ્રાઉન્ડ. ત્યારબાદ શ્વાસોશ્વાસ માપવાનું કયું મશીન વાપરવામાં આવે છે? મોનોગ્રાફ, કીમોગ્રાફ, કેસ્કોગ્રાફ કે હેલિયોગ્રાફ. તો શ્વાસોશ્વાસ માપવાનું જે મશીન હોય છે તેને કીમોગ્રાફ કહેવામાં આવે છે. ત્યારબાદ એવિયન ઇન્ફ્લુએન્ઝા બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જાણીતો છે. તો ઓપ્શનમાં છે સ્વાઇન ફ્લૂ, માઇક્રોસેફાલી, બર્ડ ફ્લૂ કે ચિકનગુનિયા. તો સાચો જવાબ શું થશે? બર્ડ ફ્લૂ. એવિયન ઇન્ફ્લુએન્ઝા બીજા કયા નામે ઓળખાય છે? તો બર્ડ ફ્લૂ. ત્યારબાદ સેશેલ્સ કયા ખંડમાં આવેલો છે? ઓપ્શનમાં છે એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે પછી યુરોપ. તો સાચો જવાબ આવશે આફ્રિકામાં. ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજની સ્થાપના સૌપ્રથમ કોણે કરી હતી? આઝાદ હિન્દ ફૌજની સ્થાપના સૌપ્રથમ કોણે કરી હતી? તો ઓપ્શનમાં આપેલું છે રાસબિહારી બોઝ, સુભાષચંદ્ર બોઝ, કેપ્ટન મોહનસિંહ કે કેપ્ટન સહેગલ. તો સાચો જવાબ આવશે કેપ્ટન મોહનસિંહ. ત્યારબાદ એશિયાનો સૌપ્રથમ હાઇડ્રોલિક પ્લાન્ટ કયા ધોધ ઉપર બનાવવામાં આવ્યો હતો? એશિયાનો સૌપ્રથમ હાઇડ્રોલેક્ટ્રિક પ્લાન્ટ કયા ધોધ ઉપર બનાવવામાં આવેલો હતો? જોગનો ધોધ, શિવસુંદરમ ધોધ, ચિત્રકૂટ ધોધ કે પછી ગેરસખા ધોધ. તો સાચો જવાબ આવશે શું? શિવસુંદરમ ધોધ. ત્યારબાદ વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય પાર્ક કેબુલ લામજાઓ ક્યાં આવેલો છે?
ઓપ્શનમાં છે મણિપુર, મેઘાલય, મિઝોરમ કે આસામ. તો સાચો જવાબ આવશે મણિપુર. ત્યારબાદ વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શનમાં છે 24 જાન્યુઆરી, 4 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી કે 4 જાન્યુઆરી. તો સાચો જવાબ આવશે 4 ફેબ્રુઆરીએ. ત્યારબાદ ડૉક્ટર સીવી રામનને કયા ક્ષેત્રમાં મહત્ત્વના યોગદાન માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું? તો ઓપ્શનમાં છે પ્રકાશનું પરાવર્તન, અણુ વિભાજન, વિદ્યુતનું વિસ્તરણ કે ધ્વનિ વિસ્તરણ માટે. તો સાચો જવાબ શું આવશે? પ્રકાશનું પરાવર્તન. ત્યારબાદ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો ઓપ્શનમાં આપેલું છે 2933, 3214 કિલોમીટર, 2914 કિલોમીટર, 3233 કિલોમીટર. તો સાચો જવાબ શું આવશે? 3214 કિલોમીટર. ત્યારબાદ રિપબ્લિકન પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શનમાં છે ચિત્તરંજન દાસ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જયપ્રકાશ નારાયણ કે પછી JB કૃપલાણી. તો રિપબ્લિકન પક્ષની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોયો હોય તો આ ચેનલને મહેરબાની કરીને તમે સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને હું જેટલા પણ નવા વિડીયો અપલોડ કરું તેની તમને રેગ્યુલર અપડેટ મળતી રહે, અને બીજા મિત્રોને પણ શેર કરે, જેથી કરીને તે લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.